જો તમે જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આ વિડીયોમાં આપણે જીએસઆરટીસી માટે મુસાફરી ભાડાના આધારિત દાખલા છે એ આપણે જોવાના છીએ. હવે જીએસઆરટીસીમાં મુસાફરી ભાડા આધારિત દાખલા છે એ પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય છે અને એનો ઝડપથી કઈ રીતે ઉકેલ લઈ આવો ને એ બધું આપણે આ એક જ વિડીયો લેક્ચરની અંદર શીખવાના છીએ. તો મારી સાથે એન્ડ સુધી આ વિડીયો લેક્ચરની અંદર બન્યા રહો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરજો. તો હવે આપણે મુસાફરી ભાડા માટે આપણે થોડીક થિયરી જોઈ લઈએ. તો એ થિયરીની અંદર પહેલાં તો આપણે જોશું કે આ પ્રકારના દાખલા છે ને ગણવા માટે ખાસ તો વ્યક્તિની ઉંમર મુજબ કેટલી ટિકિટ હશે ને તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે 5 વર્ષની નીચેની જે ઉંમર છે ને ત્યાં સુધી આપણે જીએસઆરટીસીની અંદર મફત સવારી કરી શકીએ. હવે 5 થી 12 વર્ષની ઉંમર હોય ને ત્યારે આપણે અડધી ટિકિટ દ્વારા છે આપણે જીએસઆરટીસીની અંદર સવારી કરી શકશું. 12 વર્ષથી ઉપરની જ્યારે આપણી ઉંમર છે એ વધી જશે તો આપણે આખી ટિકિટ મતલબ કે કમ્પલસરી જે જગ્યાનું જે ભાડું થતું હશે એ ભાડું છે એ આપણે જીએસઆરટીસીને ચૂકવવાનું રહેશે. અને સૌથી મહત્ત્વની એક નોટ છે કે મુસાફરોની ઉંમર છે ને જ્યારે આપી ન હોય, હવે જો આ પરીક્ષાલક્ષી વાત કરું છું કે પરીક્ષાની અંદર મુસાફરોની ઉંમર ન આપી હોય ને દાખલામાં, તો હવે એ મુસાફરની ઉંમર છે ને એની ટિકિટ છે આપણે પુખ્ત વયના આધારે છે એ ગણવાની રહેશે. તો ચલો શરૂઆત કરીએ. પછીનો સવાલ છે કે 6 કિલોમીટર એટલે એક સ્ટેજ થાય. હવે એક્સપ્રેસ બસમાં આટલી મુસાફરી કરવા મુસાફરી ભાડું મુસાફર દીઠ કેટલા રૂપિયા છે 25 હોય તો 2 પુખ્ત વયના મુસાફર અને એક 7 વર્ષના બાળકનું કુલ મુસાફરી ભાડું કેટલું થશે. હવે એક આપણે અહીંયા સૂત્ર છેલ્લે જોયું ને હમણાં કે કુલ મુસાફરી ભાડું શોધવાનું છે આપણે. તો કુલ મુસાફરી ભાડું બરાબર પ્રતિ મુસાફરી ભાડું ગુણ્યા મુસાફર. આવું સૂત્ર હતું ને. તો હવે આ સૂત્ર પ્રમાણે આપણે અહીંયા આ રકમ માંડતા જાય તો પ્રતિ મુસાફર ભાડું કેટલું છે તો કે 25 રૂપિયા. હવે કેટલા છે તો 2 છે, 2 વ્યક્તિ છે ને પુખ્ત વયના, તો 25 ગુણ્યા 2 મતલબ કેટલા થશે 50. તો હવે અહીંયા કેટલા છે કે 7 વર્ષનું બાળક છે એની અડધી ટિકિટ થશે ને. તો અડધી ટિકિટ મતલબ કેટલા 25 છે તો એની અડધી ટિકિટ એટલે કેટલી થશે તો કે 12.5 થશે. તો હવે અહીંયા પોઈન્ટવાળી સંખ્યા આવી તો અહીંયા આપણે મૂંઝાઈ જવાનું નહીં. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર વાત કરી કે પોઈન્ટવાળી સંખ્યા આવે તો આપણે એનો રાઉન્ડ ફિગર લેવાનો. તો હવે 50 પ્લસ 12.5 એટલે કેટલા થશે તો કે 62.5 થશે. તો હવે એનો રાઉન્ડ ફિગર મતલબ કે કેટલા તો કે 63. આમાં ઓપ્શન બી જવાબ આવશે 63. પછીનો સવાલ છે ગુર્જર નગરી બસનું 22 સ્ટેજનું મુસાફરી ભાડું કેટલું છે 100 છે. તો 3 મુસાફરોનું કુલ મુસાફરી ભાડું કેટલું થાય. હવે આપણે એક સૂત્ર ગયા 2 દાખલાની અંદર પણ માંડ્યું હતું. અહીંયા શું શોધવાનું છે કુલ મુસાફરી ભાડું. હવે કુલ મુસાફરી ભાડું બરાબર આપણને હવે મોઢે થઈ ગયું હોવું જોઈએ કે પ્રતિ મુસાફર ભાડું. હવે પ્રતિ મુસાફર ભાડું કેટલું છે 100 અને મુસાફર કેટલા છે તો કે 3. તો 100 ગુણ્યા 3 મતલબ કેટલા થશે 300. તો આન્સર 300 રૂપિયા. કયો ઓપ્શન છે તો કે ઓપ્શન બી. પછીનો સવાલ છે ગુર્જર નગરી બસનું 17 સ્ટેજનું મુસાફરી ભાડું કેટલું છે 93 છે. તો 4 મુસાફરોનું કુલ મુસાફરી ભાડું કેટલું થાય. હવે આપણે કુલ મુસાફરી ભાડું બરાબર પ્રતિ મુસાફર ગુણ્યા ખાલી મુસાફર. તો પ્રતિ મુસાફર કેટલા છે 4 છે અને કુલ મુસાફરી ભાડું કેટલું છે તો કે 93. તો 93 ગુણ્યા 4 મતલબ કે કેટલા થશે 4 તેરી 12, 2 અને 9 ચોક 36 અને 2 વધી એટલે 37 હે ને. તો ઓપ્શન એ 372 રૂપિયા છે એ પ્રતિ મુસાફરી ભાડું થશે. ત્યારબાદ આવે છે લક્ઝરી બસમાં એક જ ગ્રુપના 3 મુસાફરોએ 50 સ્ટેજની મુસાફરી કરે છે. જો મુસાફરી ભાડું ટિકિટ દીઠ ₹150 હોય તો કુલ કેટલી રકમ છે એ વસૂલવી પડશે.
તો હવે કુલ કેટલી રકમ વસૂલવી પડશે? ટિકિટ દીઠ કેટલા રૂપિયા છે? તો કે 150. અને કેટલા મુસાફરો છે? તો કે 3. તો 15 તેરી 45 અને પાછળ એક મીંડું થઈ જાય ને 450. ઓપ્શન બી. આવી રીતે છે ને તમે ઝડપથી કઈ રીતે તમારો સમય બચાવી અને ઝડપથી કઈ રીતે આન્સર લઈ આવો ને એ જ તમારું પરીક્ષાની અંદર ખાસ મહત્વનું મોટિવ હોવું જોઈએ. હવે આવે છે વર્તમાન દર મુજબ લોકલ બસમાં 3 સ્ટેજની મુસાફરી ભાડું 15 છે એ મુકરર કરાયું છે. તો 1.5 ટિકિટનું ભાડું છે એ કેટલું થાય? હવે અહીંયા જુઓ સાફ આવી રકમ જોઈને છે ને આપણે ગૂંચવાડે નહીં ચડવાનું, સીધું આપણે જે કંઈ રકમ આપી છે ને માંડતું જવાનું. હવે 1 ટિકિટ કેટલાની કીધી છે? તો હવે 1 ટિકિટ બરાબર કેટલા કીધા છે? 1 ટિકિટ કેટલા રૂપિયાની છે? તો કે 15 રૂપિયાની. તો હવે આપણે 1.5 મતલબ કે 1.5 ટિકિટ છે કેટલા રૂપિયાની થશે ને એ આપણે ગોતવાનું છે. તો હવે અહીંયા આપણે કંઈક સૂત્ર છે ને આ રીતે બનશે. શું બનશે? તો કે ભાડું ગુણ્યા ટિકિટ. ભાડું ગુણ્યા ટિકિટ. હવે ભાડું કેટલું આપ્યું છે? તો કે 1.5 અને ટિકિટ કેટલાની છે? તો કે 15 રૂપિયાની. તો હવે અહીંયા 15નો વર્ગ મતલબ કેટલો થશે? 225. હવે અહીંયા પોઈન્ટ છે તો એક આંકડા પછી આપણે અહીંયા પોઈન્ટ મૂકી દેશું. સો સિમ્પલ. પોઈન્ટ છે ને એને એક ટાઈમ માટે આપણે ભૂલી જઈશું, પરંતુ જવાબ આવશે ને એમાં આપણે પાછળ છે એક પોઈન્ટ કાપી લઈશું. તો હવે અહીંયા જવાબ કેટલો આવ્યો? તો કે 22.5. તો હવે આપણને ખબર છે કે અપૂર્ણાંક સંખ્યા હોય તો આપણે એનો રાઉન્ડ ફિગર લેવાનો. તો 22.5 પછી કયો નંબર આવે? તો કે 23. ઓપ્શન બી છે એ રાઈટ આન્સર છે. પછીનો સવાલ છે હાલના દર મુજબ લોકલ બસમાં 2 સ્ટેજની મુસાફરી ભાડું છે એ 10 રૂપિયા છે. તો 1.5 ટિકિટનું ભાડું કુલ કેટલું થાય? હવે ગયા સૂત્ર મુજબ જ આપણે કરવાનું છે. શું કરવાનું છે? તો કે 10 ગુણ્યા 1.5 મતલબ કેટલા થશે? 2.5. હવે 10 ગુણ્યા 2.5 કરશું તો કેટલા થશે? તો થશે 25. 250 થશે. તો એક આંકડા પછી અહીંયા પણ આપણે પોઈન્ટ છે એ કાપવાનો. હવે જો તમને આમાં સમજાણું ને, અને જો આપણે અહીંયા પહેલાં આપણે ન સમજાણું હોય ને તો હું તમને અહીંયા ફરીથી એક અલગ રીતથી કરી દઉં. કેમ કે જો અહીંયા 2.5 છે તો અહીંયા પોઈન્ટને ભૂલી જાઓ અને એક ગુણ્યા કેટલા કરી દો? 10. હવે 0નો કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરશું તો કેટલો થાય? 0 જ થાય. તો અહીંયા 2 અંક છે તો એમનો 0. હવે 2 અંક છે તો એમનો પહેલાં તો આપણે 0 માંડી દઈએ. પછી 5 એકુ 5, 2 એકુ 2. તો હવે કેટલો જવાબ થયો? કેમ કે 0નો તો આપણે ગુણાકાર કોઈ સંખ્યા સાથે કરી ન શકીએ એટલે 250 થયા. તો એક અંક પછી પોઈન્ટ એટલે 25.0. તો જવાબ શું આવશે? ઓપ્શન સી 25. વિડીયોમાં મજા આવે છે ને મિત્રો? પછી આવે છે લોકલ બસના એક મુસાફર પાસેથી કંડક્ટરે કેટલા સ્ટેજની? તો કે 20 સ્ટેજની મુસાફરી માટે 87 ને બદલે કેટલા રૂપિયા વસૂલ્યા છે? 90 રૂપિયા વસૂલ્યા. તો કેટલી રકમ છે એ કંડક્ટરે વધારાની વસૂલી છે? તો હવે અહીંયા આપણે શું કરવાનું છે? સિમ્પલ બાદબાકી કરવાની છે. 90 - 87 તો કેટલા થશે? ₹3. તો જવાબ ક્યાં આવશે? ઓપ્શન ડી. સાવ સિમ્પલ છે. રકમ જોઈને આપણે ડઘાઈ જવાનું નથી. આવા સવાલ એક્ઝામની અંદર 2024ની જીએસઆરટીસીની જે એક્ઝામ હતી કંડક્ટરની એની અંદર પૂછાયેલા છે. આપણે એન્ડમાં જોઈશું. હવે ત્યાર પછી આવે છે લોકલ બસના એક મુસાફર પાસેથી કંડક્ટરે 10 સ્ટેજની મુસાફરી માટે 35 ને બદલે કેટલા ચૂકવ્યા? 37. તો કંડક્ટરને કેટલા વધારે રકમ ચૂકવી? તો હવે આ સવાલનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂર ને જરૂર આપવાનો રહેશે કે જેથી કરીને મને પણ ખબર પડે કે તમને લોકોને આ મારા વિડીયો પરથી જે આ દાખલા છે એ સમજાય છે કે નહીં. પછી આવે છે 7 મુસાફરો સ્ટેજ નંબર 2 થી સ્ટેજ નંબર 4.5 સુધીની મુસાફરી કરે છે. હવે આટલી મુસાફરી માટે સાદી બસમાં એક ટિકિટના કેટલા રૂપિયા છે? 10. તો કુલ કેટલી રકમ છે એ વસૂલવી પડે? હવે અહીંયા આપણને ખબર જ છે કેટલા મુસાફરો છે, કુલ ભાડું ગુણ્યા. હવે અહીંયા આપણે એક જ સૂત્ર વાપરવાનું છે કે કુલ મુસાફરી ભાડું. કુલ મુસાફરી ભાડું. હવે અહીંયા શું કરવાનું છે કે પ્રતિ મુસાફરી ભાડું ગુણ્યા મુસાફર.
હવે આ સૂત્ર મુજબ તમે મને રકમ માંડી અને આનો શું જવાબ આવશે ને એ પણ તમે મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહેજો જ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારી આતુરતાનો અંત આવી ગયો છે કે આ મુસાફરી ભાડું આધારિત જે ચેપ્ટર છે એની અંદર ગયા 2024નું જે વર્ષ હતું એમાં જીએસઆરટીસી કંડક્ટરની અંદર કયા અને કેવી રીતે સવાલ પૂછાયા હતા એ આપણે જોઈએ. તો હવે એમાં પહેલો સવાલ તો એ પૂછાયો હતો કે કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ છે એ નિઃશુલ્ક હોય છે. જીએસઆરટીસીની અંદર છે એ 5 વર્ષ સુધીનું જ્યાં સુધી બાળક થાય ત્યાં સુધીની જે ટિકિટ છે એ નિઃશુલ્ક હોય છે. પછીનો સવાલ છે 1 વર્ષના બાળકની ટિકિટ કેટલી? 1 વર્ષ સુધીનું બાળક છે એની કોઈ ટિકિટ હોતી નથી કેમ કે 5 વર્ષ સુધી છે એ બાળક છે એ ફ્રીમાં જીએસઆરટીસીની અંદર છે એ સવારી કરી શકે છે. આ સવાલ પણ ક્યારે પૂછાયો હતો? જીએસઆરટીસી ઓગસ્ટ 2017. આ સવાલ છે જીએસઆરટીસી ઓગસ્ટ 2017ની જે એક્ઝામ હતી ને એની અંદર આ સવાલ પૂછાયેલો છે. પછી આવે છે કેટલા વર્ષની ઉંમરનો મુસાફર બાળક ગણાય? હવે કેટલા વર્ષ સુધી આપણે બાળક ગણાય તમે જ કહો જીને. તો કે 5 થી 12 વર્ષ સુધીની આપણી જ્યાં સુધી ઉંમર થાય ને ત્યાં સુધી આપણે બાળકની અંદર ગણાય છે જીએસઆરટીસીના રૂલ એન્ડ રેગ્યુલેશન મુજબ. પછી આવે છે નીચેનામાંથી કઈ ઉંમરના બાળકની અડધી ટિકિટ થાય? હવે આ સવાલ છે 2017ની અંદર છે પૂછાયેલો હતો. તો એનો જવાબ આવશે કઈ ઉંમરના બાળકની અડધી ટિકિટ થશે? તો કે 5 થી 12 વર્ષ સુધીનું ઉંમરનું જો કોઈ બાળક હશે તો એમની ટિકિટ છે જીએસઆરટીસીમાં અડધી થશે. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મેં જે 2 સવાલ પૂછ્યા છે એનો જવાબ મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી આપજો. અને તમારા અહીંથી 3 થી 4 માર્ક છે એ આ વિડીયોની અંદર ઓછામાં ઓછા છે કવર થઈ જશે. તો આવો જ આ વિડીયો છે તમારા ફ્રેન્ડ સર્કલ જોડે પણ શેર કરો જેથી કરીને એ પણ જીએસઆરટીસીની અંદર કંડક્ટર તરીકે લાગી જાય. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર છે એ જરૂરથી કરજો.